તમે તો મારી સાચે જ રક્ષા કરી છે. જો તમે મને ગુંડાથી ના બચાવ્યો હોત ને તો ખબર નહીં મારી જોડે શું ને શું થઈ જત. આવું નહીં બોલ. અને બસ પરી, હવે કેટલો આભાર માનીશ તું? હા, જો માણસ માણસની મદદ કરે ને એ જ સાચી માણસાઈ કહેવાય. અને તારી જગ્યાએ ત્યાં કોઈ બીજું હોત ને તો પણ હું એની મદદ કરત. પરી, હવે જલ્દી રાખડી બાંધ, નહીતર મુહૂર્ત વીતી જશે. હા મોટી બા. મને આમ ગોંધીને રાખશો? છોડો, મારે એથી બહાર નીકળવું છે. મારે બહાર નીકળવું છે. કેવી રીતે નીકળીશ? હેલો મમ્મી. કેમ છે બેટા તું? હું એકદમ ઠીક છું. તું ક્યારે આવે છે બેટા? હા મમ્મી, બસ હવે નીકળું જ છું અહીંયાથી. અયાન, તું જવાની વાત કરી રહ્યો છે? હા મોટી બાપ, બહુ સમય થઈ ગયો ને. જો અયાન, તું પરીને બહેન માને છે, પરીને પણ તારા માટે બહુ જ લાગણી છે. તો હું શું કહું છું કે તું જન્માષ્ટમી કરીને જા ને. મોટી બાપ, મારી મમ્મી ઘરે રાહ જુએ છે અને મારા વગર તો એ સાવ એકલી થઈ જશે. મેં તમને કીધું હતું ને કે મારા પપ્પા ધંધાના કામથી બહાર રહે છે. હા હા, તો તારી મમ્મીને અહીંયા બોલાવી લે ને. લાવ હું વાત કરું એમની સાથે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? જુઓ ભાઈ, હું તમારા દીકરાને જમાડીને જ અહીંયાથી મોકલવાની છું. પણ મેં એના માટે જમવાનું બનાવી દીધું છે. તો એક કામ કરો, એ જમવાનું લઈને તમે અહીંયા આવી જાઓ, આપણે બધા સાથે જમીએ. જો જન્માષ્ટમી આવી રહી છે, તહેવારના દિવસો છે, તો અમે ઈચ્છીએ છીએ કે અયાન અમારી સાથે રહે. એક કામ કરો ને, તમે પણ આવી જાઓ ને અહીંયા, આપણે બધા સાથે મળીને જન્માષ્ટમી ઉજવીએ. હા મમ્મી, હું અહીંયા હોઈશ તો તમે એકલા ઘરે શું કરશો? એક કામ કરો, તમે પણ અહીંયા આવી જાઓ.
ઠીક છે, તમે કહો છો એટલે હું માની લઉં છું. બસ હું આવીશ. થેન્ક યુ સો મચ. મળીએ જલ્દી. યસ, મમ્મી માની ગઈ. હા. યુઝ્યુઅલી છે ને મારી મમ્મી ઘરેથી ક્યાંય બહાર નથી નીકળતી, પણ અહીંયા આવવા માટે માની ગઈ. ધેટ્સ ગુડ. હવે તું મને લિસ્ટ આપ કે તને શું શું ભાવે છે. હું બધું મારા હાથેથી બનાવીશ. મોટી બાપ, મને છે ને બધું જ ભાવે છે. તમે જે બધા માટે બનાવશો ને એ મને ચાલશે. સારું, આવ બેટા આવ. દરવાજો ખોલો, બહાર નીકળવું છે. हेलो હેલો, મિસિસ સરગમ ઝવેરી. हाँ बोलूँ છું. તમે ક્લિનિક પર આવી જાઓ, હું તમને સરોગસી વિશે બધું સમજાવી દઉં. હા હું હમણાં જ આવી જાઉં છું. હું તમને બીજો એક એડ્રેસ મોકલું છું, ત્યાં આવજો તમે. આજે હું મારા ક્લિનિક પર નથી, પણ મારું બીજું ક્લિનિક છે ત્યાં છું. અહીંથી જસ્ટ અડધો કલાક દૂર છે. ઇટ્સ ઓકે, હું ત્યાં પહોંચી જઈશ. તમે ચિંતા ના કરો, હું હમણાં જ આવું છું. ભાગવાનો છું મારે જલ્દી અહીંથી. આ શહેર છોડીને જલ્દી મારે ભાગી જવાનું છે. આ શહેર છોડીને જતા જ રહેવું છે. મારે નથી રહેવું અહીંયા. સોરી 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 સોરી. મારે જવું છે. રેશનમાં નથી રહેવું. અરે તમે કોણ છો અને શું થયું છે ને તમે અહીંયા આવી રીતે તમે છોડી દો મને. મને પકડશો નહીં. મને જવા દો. એ લોકો મને પકડી લેશે. કોણ આ બેન કોણ છે અને આ બધું શું બોલે છે અને આ રીતે જવા દો. અરે અરે બેન શું થાય છે તમને? અરે આમને શું થઈ ગયું? તો તું શું કરે છે? ના, હું તને એટલા માટે પૂછું છું કે આ ઝવેરી લાઈનનો તને કોઈ અનુભવ છે? આ બિઝનેસ વિશે તને કોઈ આઈડિયા? ના ચિરાગભાઈ, મને આમાં કોઈ અનુભવ નથી, પણ મારા પપ્પા એક પેઢી સાથે જોડાયેલા છે. એમાં એ હીરાની લેવડ દેવડ કરે છે. અચ્છા, તો અત્યારે એ ક્યાં છે? મોસ્ટલી સુરત જ હોય છે. શું વાત છે, મારા પપ્પા પણ ત્યાં જ હોય છે. તો આમ તમારો ફેમિલી બિઝનેસ કયો? ચિરાગભાઈ, જો તમને સાચું કહું ને તો મને મારા ફેમિલી વિશે કંઈ ખબર નથી. મારા પપ્પા મોસ્ટલી બહાર રહેતા હોય છે અને જ્યારે ઘરે આવે ત્યારે મેં એમને પૂછીએ તો એ વાત ટાળી દેતા હોય છે. અચ્છા, તો તું છે ને એક કામ કર, એમની સાથે વધારે પ્રેમથી રહેવાનું ચાલુ કર. એમના માટે વધારે એક્સ્ટ્રા પ્રયત્ન કર. કઈ રીતે આમ? જો એ જ્યારે ઘરે આવે ને ત્યારે એમનું ભાવતું જમવાનું બનાવવાનું. તારા પપ્પાને શું ભાવે છે? અને એમને દાળ ઢોકળી બહુ જ ભાવે છે. શું વાત કરે છે, મારા પપ્પાને પણ દાળ ઢોકળી બહુ જ ભાવે છે. મારા પપ્પા છે ને ઠાકુરજીમાં બહુ જ માને છે. એમાં એમની બહુ જ શ્રદ્ધા છે. વોટ અ કોઇન્સિડન્સ! મારા પપ્પા પણ. મારા પપ્પાને છે ને યલો કલર બહુ જ ગમે છે. અરે કમાલ છે, બે વ્યક્તિની ચોઈસ આટલી બધી સરખી કેવી રીતે હોઈ શકે?
મારા પપ્પા અને આમના પપ્પા વિશે બધું જ સેમ નીકળે, આવું કઈ રીતે શક્ય બની શકે? અહીંયા બેસો. સાચવી આરામથી. બેન, બેન, તમે ઠીક છો ને? ઓ બેન, આ લાઈટ બંધ કરો. આ લાઈટ મારી આંખોને સહન નથી થતી. બંધ કરો. બેન, તમે કેમ આવું વર્તન કરી રહ્યા છો? શું થયું છે તમને? હું વર્ષોથી એક રૂમમાં બંધ હતી અને એ રૂમમાં તારા સિવાય કંઈ જ નહોતું. શું પણ આવું કેવી રીતે બની શકે? ગામમાં અમારી જમીન હતી અને એક શાહુકારે એ જમીન લઈ લીધી છે. એ શાહુકારે મને અંધારી કોટડીમાં વર્ષોથી બંધ કરી રાખી હતી. આજે વર્ષો પછી એ રૂમમાંથી હું બહાર નીકળી છું. આજે પણ જો હિંમત કરીને ત્યાંથી ના ભાગી હોત ને તો હજી પણ હું ત્યાં જ હોત. તો હવે તો તમે ઠીક છો ને? મને આ લાઈટમાં રહેવાની આદત નથી ને એટલે મને ચક્કર આવી ગયા હતા. અચ્છા, તો આ તકલીફ છે. આ બેન છેલ્લા ઘણા સમયથી રૂમમાં ને રૂમમાં જ છે એટલે એમને લાઈટથી આટલી તકલીફ છે. પણ તમે છો કોણ અને તમારી સાથે થયું છે શું? મારી એક દીકરી છે અને શાહુકાર મારી દીકરીની પાછળ પડ્યો છે. કોણ જાણે મારી દીકરીનું શું થયું હશે, એને શું કર્યું હશે મારી દીકરી સાથે. મારા પતિ અને મારી મોટી દીકરીને શાહુકાર ભડકી ગયા છે. આ જે વાત કહે છે એ એકદમ રૂપની વાત જેવી કેમ છે? શું આમને અને રૂપને કોઈ સંબંધ હશે? તમે કોની વાત કરી રહ્યા છો? શું નામ છે તમારી દીકરીનું?